જય માતાજી મિત્રો, આપણી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આજે વિક્રમભાઈ ઠાકોરની ફિલ્મ જોરદાર ફિલ્મ વિશે વાત કરવી છે, કારણ કે તમે ફિલ્મ તો ઘણી બધી ગુજરાતી જોઈ હશે, પણ એક આ ફિલ્મ કદાચ તમે જોઈ હશે અને કદાચ ના પણ જોઈ હોય, તો આ ફિલ્મની મિત્રો થોડી ઘણી વાત કરીશું। તો આ વિડીયો આખો જોવાનું ભૂલતા નહીં, તો તમને આ મજા આવશે। વાત કરીએ વિક્રમ ઠાકોરની ફિલ્મ મા બાપના આશીર્વાદ। પહેલા દિવસે જ નાઇટ શોમાં જબરજસ્ત બ્લેક ટિકિટ લઈને આપણે જોઈ લીધી હતી ફિલ્મ। મિત્રો વાત કરીએ તો આત્મારામ ઠાકોરની વિક્રમ ઠાકોર સાથેની આ 5મી ફિલ્મ હતી। ફિલ્મની વાત કરીએ તો આ ફિલ્મને મિત્રો આપણે રિવ્યૂ કરવાની જરૂર જ નથી, કારણ કે આ ફિલ્મ જોયા પછી મને અહેસાસ થયો કે આ ફિલ્મ રિવ્યૂ ના કરવાનો હોય, માત્ર અનુભવ જ કહેવાનો હોય। તો મિત્રો વાત કરીએ ગુજરાતી ફિલ્મના થિયેટરની બહાર હાઉસફુલના પાર્ટીઓ જોવાનું, એ નજારો કોઈક અલગ જ હતો। એ થિયેટરમાં વન ઓપનિંગના ટાઈમ ઇન મુંબઈ દોબારા અને ચેન્નઈ એક્સપ્રેસ ફિલ્મો ચાલતી હોય ત્યારે કંઈક ફિલ્મો માટે પ્રેક્ષકોના ચહેરા પર આતુરતા અને રોમાંચ અને ઉત્સવ જેવો આનંદ જોવા મળતો હતો। વિક્રમ ઠાકોરના ડાયલોગ અને ફાઇટ પર સીટીઓ અને તાળીઓ ગૂંજતી સાંભળવાનો આનંદ કંઈક અલગ હતો। મિત્રો સિંગલ થિયેટરમાં મા બાપના આશીર્વાદ આવ્યો ત્યારે તમે આ ફિલ્મ એવી જોવાની મજા આવી કે ના પૂછો વાત, કારણ કે તેમાં લોકો ડાન્સ કરતા જોવા મળ્યા અને વિક્રમ ઠાકોરના ડાયલોગ અને ફાઇટના સાથે સાથે લોકો તાળીઓ અને ડિસ્કો કરતા પણ જોવા મળ્યા। મિત્રો, આ ફિલ્મની કથાની વાત કરીએ તો એક પરિવાર છે જેમાં માતા, પિતા અને 2 પુત્ર છે। નાનો પુત્ર એટલે કે વિક્રમ ભણવામાં નબળો છે, પણ મોટો હોશિયાર છે। કેટલાક ચોક્કસ કારણોના લીધે વિક્રમના પિતા અને તેની ઘરની બહાર કાઢી મૂકવાનો નિર્ણય લે છે, પણ પતિના નિર્ણય આગળ માતા મજબૂર બની જાય છે। એથી જ એ વિક્રમને સોગંદ આપે છે કે તું જ્યાં સુધી ઘરમાં પગ નહીં મૂકે ત્યાં સુધી તું તારા બાપના નામને ઉજળું કરવાને કાબિલ ના બની જાય। આ સાંભળી વિક્રમ પોતાના મામાને ત્યાં ચાલ્યો જાય છે અને ત્યાં ઉછેર પામે છે। બીજી બાજુ મોટો પુત્ર એન્જિનિયર બની જાય છે અને એના ભણતર માટે પિતા લાખો રૂપિયા ખર્ચી નાખે છે। એ માટે પ્રિન્સિપલની નોકરી પણ છોડી દે છે અને ઘણી રીતે ઘસાઈ જાય છે, પણ પુત્ર માટે તેઓ એ બધું હસતા હસતા સહન કરી લે છે। મિત્રો વાત કરીએ તો પાછલી ઉંમરમાં આરામથી બેસવા માટે લીધેલો હિંચકો ખાલી જ રહે છે, કારણ કે અને મા બાપ અને આરામ મળી શકતો નથી, અને એ મા બાપનો ખરો આરામ તો ત્યારે જ હરામ થાય છે જ્યારે એમને જાણ થાય છે કે એમનો મોટો પુત્ર સપૂત નહીં પણ કપૂત પાક્યો છે। વાર્તાના કેન્દ્રમાં એ પિતાની એક જ જમીન છે જેના પર એ ગરીબ બાળકો માટે સ્કૂલ બનાવવા માગે છે। પોતાના સ્વર્ગીય માતાની ઈચ્છા મુજબ કરોડોમાં પણ એ જમીનને તેઓ વેચવા તૈયાર નહોતા, પણ પોતાના મોટા પુત્ર પર મૂકેલો વિશ્વાસ તેમને ભારે પડી જાય છે અને જમીનની માલિકી તેમના હાથમાંથી જતી રહે છે। મિત્રો, મા બાપના પગના જોડા મંદિરમાં રાખીને પૂજતો નાનો દીકરો કઈ રીતે બાપને તેમની બધી ખુશીઓ પાછી અપાવે છે તે જાણવા માટે તમે મિત્રો આ ફિલ્મ એકવાર જરૂરથી જોવી જોઈએ, કારણ કે આ ફિલ્મ અત્યારે હાલ યુટ્યુબ પર પણ અવેલેબલ છે। અને મિત્રો આ ફિલ્મની વાત કરીએ તો ફિલ્મમાં મમતા સોનીનો રોલ થોડો નાનો છે, પણ જેઠાની સાથે બાત ભીડે છે અને દ્રશ્ય બાખલો નિભાવ્યું છે અને પ્રેક્ષકોને સીટીઓથી મેળવી લે છે। પૂજા સોનીનો અભિનય પણ
જોરદાર તારીફને પાત્ર છે. સુભાષ આનંદ અને પ્રશાંત બારોટ પોતાના પાત્રો સ્ક્રીન પર જીવંત કરે છે. સરસ અભિનય દ્વારા ફિલ્મમાં એક્શન દૃશ્યો કરતાં વસ્તુ મુજબ રિઝનેબલ માત્રામાં જોવા મળે છે અને સારા છે. સાથે સંપૂર્ણ લાઈવ છે. એમાં 2-3 ગીત ધારી અસર ઊભી કરી શકતા નથી, પણ બાકીના ગીતો સારા અર્થભર છે. મસ્તીભર્યું ગીત તું મજનુ ને હું લૈલા એ જબરજસ્ત પ્રેમ લીલા ગુડ ગીત છે. અને બીજી વાત કરીએ તો જાણીતું અને આત્માની ગીત એકલા જ આવ્યા અને એકલા જ જવાના મનવા એ પણ ફિલ્મની શરૂઆતમાં આવે છે. તે જબરજસ્ત દિલને અસર કરે એવું ગીત છે. સારું ગવાય છે. જ્યારે કમ્પોઝિશન લિરિક્સ બંને રીતે મને સૌથી વધારે ગમેલું ગીત ડગલે ને પગલે મને માં ઘણી તું યાદ આવે. આ ગીત દિલને છૂવી જાય એવું છે. અને બીજી વાત કરીએ તો મોંઘવારીને મારો બંદૂકની ગોળી એ પણ પ્રેક્ષકોને ગમી જાય છે. અને આ મોંઘવારી વિશે પણ આ ફિલ્મોમાં વાત કરી છે અને મા બાપ વિશે પણ વાત કરી છે. ખૂબ જ સમજવા લાયક આ પિક્ચર છે. બીજી વાત કરવામાં આવે તો આત્મારામ ઠાકોરનું વિઝન સામેલ થાય ત્યારે સોનામાં સુગંધ ભળે છે. ફિલ્મની વાર્તાની સાથે સાથે દિગ્દર્શન પણ થોડું અટકે છે. એક દ્રશ્યમાં મમતા સોની અને તેના પિતા પર ગુંડાઓ હુમલા કરે છે. જમીન ખાલી કરવા આવેલો ગુંડો મમતાની બાદ પાડે છે ત્યારે જ વિક્રમની એન્ટ્રી થાય છે. વિક્રમના આવ્યા પહેલાં શું બન્યું એ દર્શકોએ જોવું હોય તો એકવાર ફરીથી વિક્રમ ઠાકોરની મા બાપના આશીર્વાદ જોવાનું ભૂલતો નહીં. મિત્રો, પૂરી ઘટના વિક્રમ ઠાકોરને કહેશે ત્યાં જ કટ મમતા સાથે બન્યું તે પૂરી ઘટના અને વિક્રમનું આવું બ્રેક ફ્રોમ કમબેક આખું દ્રશ્ય એકદમ સ્મૂથ બ્યુટી જોવા માટે તમારે ફરીથી આ પિક્ચર જોવી પડશે. નાનપણમાં વિક્રમને ઘરની બહાર કાઢી મૂકવામાં આવે છે. ત્યારબાદ એક વખત રાત્રિ દરમિયાન વિક્રમ પોતાના ઘરના ચાપે આવે છે ત્યારે જ એને પોતાની માની કસમ યાદ આવે છે. ઘરમાં પ્રવેશ ન કરવાની પ્રતિજ્ઞા પૂરી જોઈને પાછો વળી જાય છે. મિત્રો, આ ફિલ્મ જબરજસ્ત છે. તો ફરીવાર આ ફિલ્મ રિલીઝ થાય તેવી પણ આપણે આશા રાખીએ છીએ, કારણ કે મા બાપના આશીર્વાદ ફિલ્મ ત્યારે પણ ધૂમ મચાવી હતી. તો ફરીથી રિલીઝ થાય તો પણ આ ફિલ્મ સારી કમાણી કરે એવી આશા છે. તો મિત્રો, તમારે આના વિશે શું કહેવું છે તો એકવાર કમેન્ટમાં જરૂર જણાવજો. જય માતાજી. મળીએ એક નવા વિડીયો સાથે.